બોલો ચામુંડા માત કી જય। મિત્રો, શું તમે જાણો છો કે માં ચામુંડા પોતાના ભક્તોની રક્ષા માટે સિંહ પર સવાર થઈને કેવી રીતે આવે છે? આજે આપણે એક એવી સત્ય ઘટના જાણીશું જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે। આ વાર્તા છે એક નિસહાય માલધારીની, જેની વારે સાક્ષાત જોગમાયા આવી હતી। ઘણા વર્ષો પહેલાની વાત છે। ચોટીલાની તળેટીમાં એક ગરીબ માલધારી રહેતો હતો। તેની પાસે થોડી ગાયો અને ભેંસો હતી। તે દરરોજ ડુંગરની આસપાસ પશુઓ ચરાવવા જતો અને સાંજે ઘરે પાછો ફરતો। તે માં ચામુંડાનો પરમ ભક્ત હતો। ગમે તેટલું કામ હોય પણ તે માતાજીના દીવા બત્તી કરવાનું ક્યારેય ન ભૂલતો। એક દિવસ સાંજનો સમય હતો। આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા અને જોરદાર વરસાદ શરૂ થયો। માલધારી પોતાની ગાયો લઈને પાછો ફરી રહ્યો હતો, પણ રસ્તામાં એક નાળું, નદી જેવો વહેણ ખૂબ જ ભયાનક રીતે વહેવા લાગ્યું। પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે ગાયો તણાવવા લાગી। માલધારી એકલો હતો, અંધારું થઈ ગયું હતું અને ચારે બાજુ જંગલી જાનવરોનો અવાજ આવતો હતો। તેને ડર લાગ્યો કે તેની કિંમતી ગાયો પાણીમાં તણાઈ જશે અથવા સિંહ દીપડાનો શિકાર બની જશે। તેણે ડુંગર તરફ હાથ જોડીને બૂમ પાડી, હે ચોટીલાવાડીમાં, આજે મારી આજીવિકા તારા ભરોસે છે। જો તું નહીં આવે તો હું પણ આ પાણીમાં ઝંપલાવી દઈશ। બરાબર એ જ ક્ષણે જંગલમાંથી એક ભયાનક ગર્જના સંભળાઈ। માલધારીએ જોયું તો સામેથી એક તેજસ્વી કન્યા હાથમાં લાકડી લઈને આવી રહી હતી। તે કન્યાએ પાણીના વહેણમાં ઉતરીને પોતાની લાકડી હવામાં ફેરવી। નવાઈની વાત એ હતી કે જે ગાયો પાણીમાં તણાતી હતી તે જાણે કોઈ અદૃશ્ય શક્તિના ખેંચાણથી કિનારે આવવા લાગી। પેલી કન્યાએ ગાયોને હાંકીને સલામત રસ્તે ચડાવી દીધી। માલધારી તેની પાછળ દોડ્યો, પણ જેવો તે સલામત રસ્તે પહોંચ્યો, પેલી કન્યા ગાયબ થઈ ગઈ અને આખું જંગલ માતાજીના સિંહની ગર્જનાથી ગાજી ઉઠ્યું। માલધારી સમજી ગયો કે તેની ગાયો બચાવવા માટે ખુદ માં ચામુંડા પધાર્યા હતા। બીજે દિવસે સવારે માલધારી પોતાની શ્રદ્ધા સાથે ચોટીલા ડુંગર પર માતાજીના દર્શને ગયો। જ્યારે તે ગર્ભગૃહ પાસે પહોંચ્યો અને માતાજીની મૂર્તિ સામે જોયું, ત્યારે તેની આંખો ફાટી ગઈ। ચમત્કાર શું હતો? માતાજીની મૂર્તિના નીચેના ભાગમાં અને માતાજીના વસ્ત્રો પર થોડો કાદવ અને પાણીના છાંટા હતા। પૂજારી પણ મૂંઝવણમાં હતા કે રાત્રે તો મંદિર બંધ હતું, તો આ કાદવ ક્યાંથી આવ્યો? માલધારી ત્યાં જ ધૂસકે ને ધૂસકે રડી પડ્યો। તેણે આખા ગામને અને પૂજારીને રાત્રે બનેલી ઘટના કહી સંભળાવી। ગુણે, કાલે રાત્રે મારી ગાયોને બચાવવા માટે માં સાક્ષાત ડુંગરેથી નીચે ઉતરી હતી। આ કાદવ એ વાતની સાક્ષી પૂરે છે કે મારી માં મારા માટે લોહી પાણી એક કરી દે છે। આ ઘટના પછી આખા પંથકમાં માં ચામુંડાનો જય જયકાર થઈ ગયો। આજે પણ લોકવાયકા છે કે જે કોઈ સાચા હૃદયથી માને યાદ કરે છે, તેની વારે માં ચામુંડા કોઈને કોઈ સ્વરૂપે ચોક્કસ આવે છે।